ઘરની બહાર નીકળો તો સોનાના ઘરેણાં પહેરીને ભૂલે ચૂકે ના નીકળતા, નહીતર ગઠિયાઓ ઠામી જશે ને તમને ખબર પણ નહીં પડે। છેલ્લા દિવસોમાં ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેણે લોકોની ઊંઘ ઉડાડી દીધી છે। સોનું તો મોંઘું થયું, સાથે સાથે સોનું પહેરવું પણ હવે લોકોને મોંઘું પડી રહ્યું છે। રાજ્યમાં વધ્યા ચેઇન સ્નેચિંગના બનાવ, બુકાની ધારીઓએ મચાવ્યો છે આતંક। માટે જ કહીએ છીએ, સોના અબ સોના નહીં રહા। સોનું પહેરવું ભૂલાડી દે તેવી ઘટનાઓ રાજ્યમાં ઘટી રહી છે। પહેલા જુઓ સંસ્કાર નગરીને લાંછન લગાવતા આ દ્રશ્યો, જ્યાં બુકાનીધારીઓ ધોળા દિવસે લૂંટફાટ મચાવી રહ્યા છે। વડોદરામાં બુકાનીધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળ્યો। નિઝામપુરા રાજમહેલ રોડ પર એક જ દિવસમાં સવારે માત્ર 30 મિનિટમાં જ 3 અછોડાની લૂંટ થઈ। લૂંટારુઓએ રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું, તો નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરાયા। આમ અડધા કલાકમાં લાખોના સોનાના દાગીનાની લૂંટ કરી બાઇકર્સ ફરાર થઈ ગયા। હવે પોલીસ પણ આ લૂંટારુઓને શોધી રહી છે। તો મોર્નિંગ વોક કરવા નીકળો તો સોનાના દાગીના ઘરે કાઢીને જજો। જોજો ચેઇન સ્નેચર્સ તમને રડતા ના કરી દે। વહેલી સવારમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। વડોદરામાં ચેઇન સ્નેચિંગની આવી એક ઘટના સામે આવી, જેમાં ભાજપના કોર્પોરેટર તેનો શિકાર બન્યા। ભાજપ કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહનો અછોડો તૂટ્યો। બુધવારે સવારે કોર્પોરેટર સાયકલિંગ કરવા માટે નીકળ્યા હતા, ત્યારે જ તેમની સાથે આ ઘટના ઘટી। બાલભવન રોડ પર બાઇક પર સવાર 2 ગઠિયાઓ ગળામાંથી ચેઇન લૂંટીને ફરાર થઈ જાય છે। બુધવારે એક નહીં, વડોદરાના અલગ અલગ 4 વિસ્તારમાં આવી જ ઘટના ઘટી। સવારે બાઇક પર 2 શખ્સ આવે છે। તેઓએ માસ્ક પહેરેલું છે, જેથી તેમને કોઈ ઓળખી ન શકે, અને આ લોકોનો શિકાર છે રસ્તે આવતા જતા લોકો, જેઓએ ગળામાં ચેઇન પહેરી હોય, કારણ કે તેને પાછળથી આવીને ખેંચવી સરળતા રહે છે। જોવા જેવી વાત તો એ છે કે બુકાનીધારી આ કામમાં એટલા પાવરધા છે કે જેની ચેઇન તોડી તે ભાગતો હતો તે પીડિતને તો તેની ખબર પણ ના પડી, જેનો મતલબ એ છે કે બુકાનીધારી આ કામ લાંબા સમયથી કરતો હશે, અથવા તો હાથમાં એવી કોઈ વસ્તુ લઈને આવ્યો હશે જેનાથી સોનાની ચેઇન ઝડપથી તૂટી જાય। ગઈકાલે સવારે વહેલી સવારે હું સાયકલિંગ કરવા નીકળ્યો। સાયકલિંગ કરી અને 6:35 6:40 બાલભવન પાસેથી પસાર થતા એવું ફિલિંગ થયું કે કોઈકે પાછળ કંઈક અડક્યું અને કંઈક ખેંચ્યું અને બાઇક ફૂલ સ્પીડમાં બાજુમાંથી નીકળી ગઈ। બાઇકમાં પાછળ નંબર પ્લેટ નહોતી। જ્યારે મારી ગળા પર હાથ ગયો તો ખબર પડી કે અછોડો મારો પણ જે દેખાતો નહોતો, ટી શર્ટમાં અંદર હતો, કદાચ પાછળથી એ લોકોએ નેક ઉપરથી જોઈ લીધો હશે અને એને ખેંચી લીધો, તો આ રીતનો અછોડો ગયો। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ચેઇન તોડી બુકાનીધારી ભાગતો જોઈ શકાય છે। જેની ચેઇન તૂટી છે તે શહેરના કોર્પોરેટર છે, જેથી તેમનું કહેવું છે કે આવા ચોર લૂંટારૂ ભાગીને કેટલે દૂર જશે। વડોદરામાં લાગેલા સીસીટીવીથી તેઓ નહીં બચી શકે। જો કે ચેઇન સ્નેચરે મોઢે માસ્ક પહેર્યું હતું અને સાથે જ બાઇક પર નંબર પ્લેટ પણ ન હતી, માટે પોલીસ માટે પણ તેને શોધવું જરા અઘરું બની ગયું છે। ખબર નથી, પણ આખા શહેરમાં ક્યાંય ગુનો બનતો હોય એ તીસરી આંખ જે સીસીટીવી કેમેરા રૂપે છે, કોર્પોરેશન દ્વારા જે નાખવામાં આવે છે, પોલીસ વિભાગ દ્વારા જે નાખવામાં આવ્યા છે, એનાથી આખો ખૂણો બધા જે શહેરનો દ્રશ્યમાન છે એ હંમેશા દરેકે યાદ રાખવું જોઈએ। તો અમદાવાદમાં પણ એક મહિલા અને પુરુષ સાથે આવી ઘટના ઘટી। અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલા તેના પતિ સાથે સવારે વોક પર નીકળી હતી। તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અને તેવામાં જ એક બાઇક ચાલક ત્યાંથી આંટા ફેરા મારે છે। આ બાઇક ચાલકની નજર મહિલાના ગળામાં રહેલ ચેઇન પર જાય છે। જેવા જ આ પતિ પત્ની રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કરે છે, તેવામાં જ સ્નેચર તેની બાઇક પૂરપાટ ઝડપે હંકારી મહિલાના ગળામાંથી ચેઇનને ઝૂંટવી લે છે અને પછી ભાગી જાય છે। મહિલાના મતે તેણે 1.5 તોલાની સોનાની ચેઇન પહેરી હતી। બાઇક પર 2 લોકો આવ્યા હતા, જેમાં એક બાઇક ચલાવતો હતો, જ્યારે કે બીજો પાછળ બેસી કોઈના ગળામાંથી ચેઇન તોડવાનું કામ કરતો।
અને પછી તેઓ પૂરપાટ ઝડપે બાઇક હંકારીને ભાગી જતા। विनायक पार्क के गेट पे हुआ। जैसे अपने पश्चिम साइड से हम लोग आ रहे थे, पूरब साइड से आके मैं माधव होम साइड चले गए। वो आदमी वो पल्सर से थे और एक पीछे बैठा था, एक चला रहा था। कितने तोले का दौरा था और 1.5 किस तोले तरह का से वो लोग लूट के गए थे? 1.5 तोले का था। पीछे से पकड़े चैन और खींच लिए, लेके चले गए। फिर आपने क्या किया जब दौरा तोड़ के भागा तो? मैं चिल्लाने लगी वहीं पे, सब देख रहे थे मगर कोई वहाँ साधन ही नहीं था पकड़ने वाला। એવું થયું કે અમે જ્યારે રોડ ક્રોસ કરતા હતા ત્યારે બે શખ્સો ગયા બાઇક ઉપર, એ મારી મિસિજ કહેતી હતી અને પાછી એ ફોટેજમાં બી ત્યાં બતાવે છે અને પાછી એ શખ્સો પાછા ફરી અને મારા મિસિજના જે ચેન છે એ ખેંચીને જોરથી એમ બાઇક લઈને ભાગી ગયા। એટલામાં એ બૂમો પાડી, જ્યારે બૂમો પાડી ત્યારે મેં જોયું તો ઘણા દૂર એ નીકળી ગયા હતા અને એ બ્લેક કલરના પલ્સર ઉપર હતા અને બે અને મોઢેથી પેલા ગાભા જેવું હતું એવું બાંધી દીધા હતા અને એ પછી અમે 100 નંબર ઉપર જો કે અમદાવાદમાં આવા એક નહીં અનેક બનાવ બન્યા છે। રામોલમાં વોક પર નીકળવું એક શખ્સને ભારે પડ્યું। આમ તો રોજ સવારે આ ભાઈ 5 વાગે ઉઠીને ચાલવા નીકળતા, પણ આ દિવસે તેઓ થોડા મોડા પડ્યા અને મોડા ઉઠ્યા। અડધો કલાકનું આ મોડું તેમને મોટી ખોટ આપતું ગયું। રોજ 5 વાગે જતા આ ભાઈ 5:30 વાગે વોક પર નીકળે છે। રસ્તા પર શિકારની શોધમાં રહેલા ચેઇન સ્નેચર્સની અડફેટે આવી જાય છે। 2 વ્હીલર પર આવેલા સ્નેચર્સ સોનાની ચેન લૂંટીને ભાગી જાય છે। જો કે ત્યારબાદ તેઓ પોલીસને પણ બોલાવે છે, પણ હાથમાં આવે એ બીજા। આવા લૂંટારુઓ ઓળખ ન થાય માટે મોં છુપાવીને લૂંટ ચલાવવા માટે આવતા હોય છે। ડેલી રૂટીન 5 વાગે ઊભો થઈને ચાલવા નીકળું છું। આજે થોડું 5:30 નીકળ્યો અને 5:30 મારા નિયમિત પ્રમાણે હું ચાલવા નીકળી ગયો હતો અને પાછી ઇમ્પિરિયલ મહાદેવ થઈને અવેજ બાજુ મારે રૂટીન વર્ક હોય છે ડેલી, જેમાં 6 વાગે અને 5 મિનિટની આસપાસમાં બે પાછળથી બાઇકવાળા આવ્યા અને મારી ચેન ગળામાંથી છીનવી લીધી। 5 તોલાનું બેટલ સાથે હતું અને મેં તરત જ પછી ઘરે દોડીને ગયો અને ઘરે જઈને મારી એક્ટિવા લીધી। પછી પોલીસ મોબાઈલ લઈને આવ્યો અને 100 નંબર પરથી ફોન કર્યું અને અવેજના ત્યાંના બધા ફૂટેજ ફોટો બી બધા પાડ્યા મેં અને પછી 100 નંબર પર ફોન કર્યો એટલે પોલીસવાળા આવી ગયા ત્યાં અને પછી મેં ત્યાં રામોલ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવીને। તો સુરતમાંથી પણ આવા સીસીટીવી સામે આવ્યા છે। પહેલા દ્રશ્યો જુઓ। પહેલી નજરે તો અકસ્માત લાગશે, પણ ધ્યાનથી જોશો તો દાળમાં કંઈક કાળું નજરે પડશે। અમે કંઈ કહીએ તે પહેલા આ દ્રશ્યોને જરા ધ્યાનથી જુઓ। સુરતમાં ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર વાહનો પસાર થઈ રહ્યા છે, તેવામાં એક અકસ્માત થાય છે, પણ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એક 2 વ્હીલર પર પતિ પત્ની પસાર થતા હતા, ત્યારે જ પાછળથી એક યુવાન 2 વ્હીલર પર આવે છે। બંને વાહનો એટલા નજીક છે કે એકબીજા સાથે અથડાય છે અને પતિ પત્ની નીચે પટકાય છે, તો બીજા વાહન પર સવાર પેલો યુવાન પણ નીચે પટકાય છે। જો કે અહીં જ થાય છે ગોલમાલ। વાત કંઈક એમ છે કે યુવાન 2 વ્હીલર પર સવાર મહિલાના ગળામાં ચેન જોઈ અને તેની પાછળ પડે છે। વાહન નજીકથી પસાર કરી તે ચેનને હડપવાનો પ્રયાસ કરે છે, તેવામાં જ બંનેના વાહનોનું બેલેન્સ બગડે છે અને નીચે પટકાય છે। જો કે ભાઈ પેલા યુવકને પકડી લે છે। ભલે તે ગમે તે રીતે ભાગવાનો પ્રયત્ન કરે, પરંતુ કાકા તેને છોડતા નથી। આવામાં યુવકનો શર્ટ પણ ફાટી જાય છે। જો કે મામલાની ગંભીરતા જોતા આસપાસના લોકો પણ કાકાની મદદે આવે છે અને યુવાનને પોલીસના હવાલે કરે છે। આમ સોનાની ચેન લૂંટી પૈસા કમાવવાની લાલચ આ યુવાનને ભારે પડે છે અને પોલીસ તેને પકડી લે છે। આખરે તેને જેલના સળિયા ગણવાનો વારો આવે છે। તો સુરતમાં ચેન સ્નેચિંગની આવી બીજી ઘટના ઘટી। લૂંટારુઓ એટલી હદે બેફામ છે કે ધોળા દિવસે તેઓ ત્રાટકે છે, મન ફાવે તેમ લૂંટ કરીને ફરાર થઈ જાય છે। સુરત પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તેમ આ વખતે પણ લૂંટારુઓએ લૂંટ ચલાવી। કામરેજના ઉભેડ ગામમાં સરા જાહેર વૃદ્ધાના ગળામાંથી ચેન આંચકીને લૂંટારુઓ નાસી છૂટ્યા। લૂંટની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યમાં જોઈ શકાય છે કે બાઇક પર 2 લોકો આમથી તેમ આંટાફેરા મારે છે। પહેલા બંને રેકી કરે છે અને ગલીમાં આંટા પણ મારે છે। આ દરમિયાન એક વૃદ્ધા ત્યાંથી પસાર થતી હોય છે। મોકો જોઈને આ બંને બાઇક સવાર રાઉન્ડ મારીને પરત ફરે છે અને લાગ જોઈ વૃદ્ધાના ગળામાંથી ચેન આંચકીને રફુ ચક્કર થઈ જાય છે।
27.959 ગ્રામની સોનાની ચેન આંચકી સ્નેચર્સ નાસી છૂટે છે. ઉભેડ ગામે ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. તો ઉત્તર પ્રદેશના સીતાપુરમાં પણ ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના ઘટી. બાઇક પર સવાર 2 યુવકોએ રસ્તા પર ઉભેલી મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી અને ત્યારબાદ ફરાર થઈ ગયા.